ભરૂચના પાલેજનગરમાં મકર સંક્રાંતિ પર્વની પૂર્વ સંધ્યાએ પતંગ બજારમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી। આકાશી યુદ્ધ એવા મકર સંક્રાંતિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી હોય ખાસ કરીને યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નગરમાં આવેલી પતંગની દુકાનો પર વહેલી સવારથી જ પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી। પતંગ રસિયાઓ માંજા પીવડાવતા તેમજ પતંગ ખરીદતા નજરે પડ્યા હતા। પાલેજના મુખ્ય બજારમાં આવેલી પતંગોની દુકાનો પર વહેલી સવારથી પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા। આ વર્ષે તિરંગા પતંગ વધુ પડતી જોવા મળી હતી। અવનવી ડિઝાઇનની અન્ય પતંગો પણ જોવા મળી હતી। પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા શીતલ શાહે પતંગ બજારમાં ઘરાકી બાબતે જણાવ્યું હતું કે ખૂબ સારી ઘરાકી નીકળી છે। વેપારીઓમાં વધારો થતાં પતંગની ખરીદીમાં પણ વધારો થયો છે। જ્યારે સલીમ મનિયારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એક દિવસ પહેલા જ ઘરાકી નીકળી છે। પતંગ તથા દોરીના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં ઘરાકી સારી નીકળી છે। આ વર્ષે મકર સંક્રાંતિના પર્વમાં ભાવ વધારો હોવા છતાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા દિવસે ઘરાકી નીકળી હોવાનું જણાવ્યું હતું। આજે છેલ્લો દિવસ હોય હવે આવતીકાલે ઘરાકી નહીં રહે પરંતુ પતંગની ઘરાકી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું। હવે જ્યારે મકર સંક્રાંતિ પર્વને માત્ર ગણતરીના કલાકો આવ્યા છે તો પતંગ બજારમાં ઘરાકીનો શું હાલ છે? પતંગ બજારમાં વાત કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ ઘણી સારી ઘરાકી છે અને ગઈકાલથી પુષ્કળ માણસો બજારમાં ફરે છે અને આ સાલ પતંગના તહેવારમાં ઘણી મજા આવે એવું લાગી રહ્યું છે ને ઘરાકી ઘણી સારી છે। જે વર્ષો વર્ષથી વધારો થયો છે એના માટે કોઈ ફરક પડ્યો છે ઘરાકી પર? ના, આ વખતે કંઈક નજીવો જ વધારો થયો છે અને ઘરાકીમાં કોઈ ફેર પડ્યો નથી। ઉલ્લાસમાં ગઈ સાલ કરતાં આ સાલ ઘરાકીમાં વધારો લાગે છે। હાલનો જે માહોલ તો આવતીકાલે પણ શું ઘરાકી રહેશે ખરી? 100% આવતીકાલે ઘરાકી રહેશે। પતંગ ને ફિરકાની બધે પતંગ પૂરી થવા આવી છે, અમારી ત્યાં પણ પૂરી થવા આવી છે। ચાલુ વર્ષે આ પાલેજના બજારમાંથી પતંગના વેપારીઓમાં વધારો છે એ વિશે આપ શું કહો? આ સાલ પતંગના વેપારીમાં વધારો થયો છે એથી પબ્લિકને વધારે ફાયદો છે। જાત જાતની વિવિધ પતંગો મળી રહી છે અને અમને પણ મજા આવી રહી છે। વધારે પબ્લિક થઈ છે આજે। મારું નામ શીતલ શાહ। આ વર્ષે છેલ્લા દિવસે જ ઘરાકી નીકળી છે। ભાવમાં વધારો છે તે પ્રમાણે લોકો છેલ્લા દિવસે લેવા આવ્યા છે। આજે પબ્લિકનો ધસારો આવ્યો છે। આજે રેલોમાં બી એટલો વધારો આવ્યો, પતંગમાં બી એટલો વધારો આવી ગયો છે એટલે છેલ્લા દિવસે એક જ દિવસ માટે ઘરાકી નીકળી છે। ગઈકાલે તો ઉત્તરાયણ છે તો ગઈકાલે પણ ઘરાકી રહેશે, આવતીકાલે પણ ઘરાકી રહેશે ખરી? આવતા કાલના દિવસે પતંગની ઘરાકી રહે, એક દોરાની ઘરાકી કાલે ના રહે। આ વર્ષે છેલ્લા 10 દિવસથી તમે જે પતંગોની દુકાનો ઊભી કરી છે એમાં કોઈ ફરક પડ્યો છે ખરો? પતંગની દુકાનો અને તૈયાર ફિરકા બહુ આવ્યા છે બજારમાં એટલે દુકાનમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે? બહુ વધારો થયો છે। 4-5 નવી દુકાનો ખોલી છે। કયા કયા વિસ્તારોમાં દુકાનો પતંગની લાગેલી છે? બજારના અંદર જ લાગેલી છે, પછી હાઈવે પર લાગેલી છે। તમે છેલ્લા 40 વર્ષથી જે પતંગનો ધંધો કરો છો તમારી દુકાનમાં ક્યાં કંઈક ફેરફાર કરાય છે? ના, મારી દુકાનની અંદર કોઈ ફેરફાર નથી। આપણા ગ્રાહક આપણા પાસે જ આવે છે। બહુ સરસ છે, આપણા કામના લીધે બધા રાજી છે।